ચાલો તો જમીએ અને પાછા અમે જઈએ છીએ બસમાં. ચાલો તો બસમાં અમારી જગ્યાએ છે અમે બેસી ગયા છીએ અને બસ પાછી નીકળી ગઈ છે પુષ્કર જવા માટે. રોડ ઉપર છે એ બસ જાય છે અને અમે બેસી ગયા છીએ અંદર બસની અંદર. તો બહારનો વ્યૂ છે એ તમને બતાવું. હેલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? અને અત્યારે વાગી ગયા છે 3. અમે બસમાં બેસી ગયા ઘણો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 3 અને સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો અમે રસ્તામાં જઈએ છીએ ને પુષ્કર મસ્ત મજાનો વ્યૂ છે એ આવે છે તમને બતાવું. ચાલો મિત્રો, તો અમે ફાઇનલી છે પુષ્કર આવી ગયા છીએ અને બસમાંથી નીચા ઉતરી ગયા છીએ. બધા છે એ ચા પાણી પીએ છે. અહીંયા બધા યાત્રાળુઓ છે એ ચા પાણી પીએ છે, ફ્રેશ થાય છે. માં ખરેખર મજા બહુ આવે છે, ખૂબ આનંદ આવે છે. બધા છે એ ચા પાણી પી અને ફ્રેશ થઈ ગયા છે. હવે પુષ્કરરાય બ્રહ્માજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અમારે બધાને જવાનું. ચા પાણી પીને બધા છે એ ફ્રેશ થઈ ગયા છે, તાજા માજા થઈ ગયા છે. શ્રીનાથજી થી છે સીધા અમે અહીંયા પુષ્કરરાય આવ્યા છીએ અને બધા છે એ ફ્રેશ થઈ ગયા છે. હવે દર્શન કરવા માટે નીકળવાનું. ચાલો તો અમે નીકળી ગયા છીએ બ્રહ્મકુંડે. ત્યાં જઈ અને સ્નાન કરવાનું છે અમારે. બ્રહ્મકુંડ છે ત્યાં, અને ત્યાં જઈને સ્નાન છે એ કરવાનું છે. બધા સહપરિવાર છે એ સાથે આવે જ છે અમારી. બ્રહ્મકુંડ નું ઘણું મહત્વ છે. ચાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બ્રહ્મકુંડ છે એ બતાવશું અમે. ચાલો તો આપણે છે એ બ્રહ્મઘાટ, જેને બ્રહ્મકુંડ તરીકે છે એ ઓળખવામાં આવે છે, તો ત્યાં આપણે પૂગી ગયા છીએ. આ રહ્યો આપણી સામે આ બ્રહ્મઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાનનું મહત્વ છે. સ્નાન કરી લેવાનું એમાં, બરાબર. તો બહુ મોટું સરોવર છે અને આખો ઘાટ છે જેને બ્રહ્મઘાટ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આપણે ત્યાં પૂગી ગયા છીએ અને અહીંયા બ્રહ્મઘાટ એટલે કે આ સરોવરની અંદર જે પાણી છે એ પાણીથી આપણે ચરણામૃત લઈ લઈએ એટલે અને સ્નાન કરવાનું એ ખાસ મહત્વ છે. તો સ્નાન કરવાનું છે અને ઝરણામાંથી લેવાનું છે અને ખૂબ જ ઊંડો આ આખો ઘાટ છે. હવે અમે જઈએ છીએ પુષ્કર બજારમાં. પુષ્કર બજાર છે તો તમને બતાવું પુષ્કરનું બજાર. બંને બાજુ સરસ મજાની દુકાનો છે પુષ્કરની અંદર. કુંડેથી અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે મંદિરમાં. પુષ્કરાયના મંદિરની અંદર અમે જઈએ છીએ. પુષ્કરનું માર્કેટ, બંને બાજુ સરસ મજાની દુકાનો છે અને મોસ્ટ ઓફ છે એ વિદેશી લોકો છે એ અહીંયા વધારે છે એ આવે. આવારી તમે જોઈ શકો છો, બંને બાજુ છે એ સરસ મજાની દુકાનો છે એ બંને બાજુ છે એ સરસ દેખાય છે. આ આખું પુષ્કરનું માર્કેટ બજાર કહેવાય. મારા મા અને ફઈ ને બધા છે એ આવે જ છે પાછળ. પુષ્કરની માર્કેટનો એકવાર નજારો તમે જોવો, બહુ સરસ છે. ખરેખર આમ તમે જોવું તો અદ્ભુત છે. પુષ્કરની અંદર આ બધું એનું માર્કેટ છે અને મોસ્ટ ઓફલી છે એ વિદેશી લોકો જે છે એના જ સ્ટોલ છે. વિદેશી લોકોના પહેરવાના કપડાથી માંડી અને
ઓલ ટાઈપ વસ્તુનો તમે જોઈ શકો છો. દરેક જગ્યાએ ખૂબ જ સુંદર માર્કેટ છે. અહીંયા તમે જોઈ શકો છો. એ ટુ ઝેડ વસ્તુનું માર્કેટ છે મિત્રો. અહીંયા તમને કોઈ એવી વસ્તુ નહીં હોય કે જ્યાં પુષ્કરના માર્કેટમાં ન મળતી હોય. અને મોસ્ટ ઓફલી વિદેશી લોકો માટેનું જે માર્કેટ કહેવાય ને એ માર્કેટ આખું છે મિત્રો. આ માર્કેટ આખું છે ને વિદેશી માર્કેટ છે. અને અહીંયા તમે જો આ બધા વિદેશી લોકો છે ને ફરવા માટે આવે છે. આપણા કરતા પણ એ વધારે અહીંયા આવે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બ્રહ્માજીના મંદિરે. અને તમને બતાવું બ્રહ્માજીનું મંદિર કેવું છે. બહુ સરસ મજાનું બ્રહ્માજીનું મંદિર છે. અને આખા ભારતની અંદર માત્ર ને માત્ર અહીંયા એક જગ્યાએ જ બ્રહ્માજીનું મંદિર છે એ રહેલું છે. બહુ સરસ મજાનું મંદિર છે બ્રહ્માજીનું. છે બ્રહ્માજીનું મંદિર. અને આપણે પૂગી ગયા છીએ બ્રહ્માજીના મંદિરે. તો છેક સુધી બન્યા રહેજો, તમને બતાવીશ મંદિર. આખા ભારતની અંદર માત્ર ને માત્ર જો કોઈ એક જગ્યા હોય તો એ છે પુષ્કરની અંદર બ્રહ્માજીનું મંદિર છે. ઘણા બધા પગથિયા ચડ્યા પછી થાક લાગવા માંડ્યો છે. મંદિર તો મિત્રો આ છે બ્રહ્માજીનું મંદિર. સામેથી તો ઉતારવાનું આપ્યો વિડીયો, પણ અહીંયા પાછળથી તમને આખું મંદિર છે એ બતાવી દઉં. બ્રહ્માજીનું જોઈ શકો છો. ખૂબ જ સરસ છે એ મંદિર છે. આખો શણગાર છે એનો. બ્રહ્માજીનું મંદિર આખા ભારતમાં એક જગ્યાએ જ છે પુષ્કરની અંદર. તમે જોઈ શકો છો. જો આ મંદિર છે આખું. સિક્યુરિટી વાળાઓએ ના ઉતારવા દીધો, નકર આખો છે એ મંદિરનો વ્યૂ તમને બતાવત. અને દિવાળી ઉપર એટલો બધો સરસ મજાનો માહોલ હોય છે. આ બધો શણગાર તમે જોઈ શકો છો. આખો શણગાર. આખું મંદિર છે એ બ્રહ્માજીનું મંદિર છે. આગળના ભાગથી તમને બતાવું બ્રહ્માજીનું મંદિર. આ છે સરસ મજાનું મંદિર. અને દિવાળી ઉપર ખરેખર અહીંયા શણગારેલું ફૂલ હોય છે. આખું મંદિર. બ્રહ્માજીના મંદિરના દર્શન કરી અને પાછા પરત છે એ અમે નીચે જઈ રહ્યા છીએ. અહીંથી હું તમને બતાવું આખું દિવાળી ઉપરનો જે શણગાર છે ને આખું મંદિર છે એ ખૂબ જ સરસ છે. બધા છે એ દર્શન કરી અને પાછા નીચે આવી રહ્યા છે. પુષ્કરની અંદર મિત્રો છે અમે આવ્યા છીએ ને અહીંયા સરસ મજાની એક દુકાન છે. શું નામ છે ભાઈ દુકાનનું? यहाँ ब्रह्मा मंदिर के नीचे टी शर्ट की प्रिंटिंग की दुकान है. आप पंचायत फोटो बना सकते हो यहाँ જો અહીંયા તમે જોઈ શકો છો આવી સરસ મજાની દુકાન છે એ से. 150 रुपये. છે. તો ચોક્કસ આવો ત્યારે અહીંયા મુલાકાત લેજો. ઓકે, થેન્ક યુ. તો મિત્રો મંદિરના દર્શન કરીને આવતા હતા ને રસ્તામાં મળી ગયા આપણે ગુજરાતી. અને ગુજરાતી હોય ને કઈ ઘટે નહીં. રાજકોટના છે કાકા, આપણે ઓળખ કરીએ. તો મિત્રો આપણે પુષ્કરની અંદર મળી ગયા છે આપણા ગુજરાતી. શું નામ છે કાકા તમારું? ઉમેશભાઈ છે. અને એની દુકાન અહીંયા પુષ્કર ની અંદર બ્રહ્માજીના મંદિરની બાજુમાં જ છે. તો જ્યારે પણ આવો ત્યારે ચોક્કસ છે એ અમિતભાઈની ઉમેશભાઈની દુકાનની મુલાકાત અવશ્ય લેજો. મજા આવી તમને મળી. એક્ઝેક્ટ નવરત્ન પેલેસ છે એની એક્ઝેક્ટ સામે છે. તો ગમે ત્યારે આવો ત્યારે છે એની ચોક્કસ મુલાકાત લેજો. પુષ્કર દુકાનમાં અમે આવ્યા છીએ અને શોપની અંદર છે એ બંગડીની ખરીદી કરી લીધી છે. હવે ઉર્વીબેન માટે છે એ અમારે બ્રેસલેટ છે એ લેવાનું છે. કેવું બ્રેસલેટ લેવું ઉર્વી? બંગડી બહુ સરસ છે. આખી શોપ છે એ લેડીઝ શોપ છે. હા, બહુ મસ્ત છે બધું. તો પુષ્કર મંદિર ની અંદર થી અમે દર્શન કરી અને પાછા અમારી જગ્યાએ છે એ અમે આવી ગયા છીએ. અને અહીંયા બેનો છે એ સરસ મજાનો રાસ છે એ લે છે. બતાવું તમને. અમારે છે એ રાસ બધા લે છે માજી ને બધા.
ખૂબ જ સરસ બધા બહેનોનું આયોજન છે અને ખૂબ જ સરસ રાસ છે એ લે છે. બહુ મજા બધાને આવે છે. છે એ જોઈ છે બધા રમતા હતા તો મારા મમ્મી ને મારા ફઈ ને કાકી ને બધા છે એ રાસ લેવાનું એને મન થયું તો બધા રાસ લેવા માટે ગયા છે. તો રાસ રમી લીધું, દર્શન કરી આવ્યા, પુષ્કર બજારમાં ફરી આવ્યા ને ફૂલ લાગી હતી ભૂખ તો જમવાનું થઈ ગયું તૈયાર. એમાં તો ભજીયા ને ચટણી ને ગરમા ગરમ શીરો ને ઘણું બધી આઈટમ છે એ જમવાની હતી તો જોઈને રોગુય મોઢામાં પાણી આવતું હતું. તો જમવા માટે અમે બેસી ગયા, જમીને થઈ ગયા અમે તૈયાર અને બાકીના હતા તો મેં વહેલું જમી લીધું તો બધાને છે એ શીરાનો આગ્રહ કર્યો, પીરસ્યો શીરો ભજીયા અને બધું. તો સાંજનો જમણવાર છે એ આપણે પુષ્કરની અંદર અહીંયા બાકી રહ્યા અમારા મિત્રો જમે છે. જમવાનું આજ ખરેખર બહુ અદ્ભુત હતું. હાલો તો અમે જમી લીધું છે અને હવે નીકળવાનું છે અમારે મથુરા સીધું. તો આખી નાઈટ છે એ ગાડી ચાલશે. તો અહીંયા આપણે આ વ્લોગ વિડીયો છે એ પૂરો કરીએ છીએ અને પાછા નવા વિડીયોમાં આપણે ફરી મળીશું મથુરામાં જઈને. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ.